નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 15 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 15 જુલાઈ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ટાવર ઓફ જસ્ટિસનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? સાચો જવાબ છે ગુરુગ્રામ. બીજો પ્રશ્ન છે, અયોધ્યા જિલ્લાના ભદ્રસા કસ્બાનું નવું નામ શું રાખવામાં આવ્યું? સાચો જવાબ છે ભારતનગર. ત્રીજો પ્રશ્ન છે, 56મી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડમાં ભારતે કેટલા પદકો જીત્યા? સાચો જવાબ છે 5 પદક. ચોથો પ્રશ્ન છે, મુખ્યમંત્રી હેલી ટુરિઝમ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? સાચો જવાબ છે બિહાર. પાંચમો પ્રશ્ન છે, વિશ્વ રોજગાર કાર્ય સમૂહની બેઠક ક્યાં યોજાઈ? જવાબ છે હૈદરાબાદ. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 15 જુલાઈના દિવસે. સાતમો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ હાઈ એલ્ટિટ્યુડ મેડિસિન અને એપ્લાઇડ હેલ્થ રિસર્ચ સેન્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું? સાચો જવાબ છે હૈદરાબાદ. આઠમો પ્રશ્ન છે, વિશ્વની પ્રથમ ઇન્સ્યુલિન ગોળી કયા દેશમાં લોન્ચ કરવામાં આવી? સાચો જવાબ છે ભારત. નવમો પ્રશ્ન છે, 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો શુભંકર કોણ છે? સાચો જવાબ છે મયુર. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, લોર્ડ્સના ઓનર્સ બોર્ડ પર નામ નોંધાવનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બન્યા? સાચો જવાબ છે ક્રાંતિ ગૌડ. આ હતા 15 જુલાઈ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.